GMERS હોસ્પિટલમાં તબીબોએ પણ હડતાળ અહીં પણ યથાવત રાખી છે। સતત ચોથા દિવસે રેસિડેન્ટ તબીબોની હડતાળ યથાવત રહી છે। હડતાળ દરમિયાન અનોખી રીતે રક્ષાબંધન પર્વની તેમણે ઉજવણી કરી। પુરુષ તબીબોએ મહિલા તબીબોની કલાઈ પર રાખડી બાંધી હતી અને બંનેએ એકબીજાને રાખડી બાંધી રક્ષા કરવાનું વચન આપ્યું। તંત્ર રક્ષા કરે કે ન કરે, અમે એકબીજાની રક્ષા કરીશું તેવું તબીબો જણાવી રહ્યા છે। કોલકાતા જેવી ઘટના બીજે ક્યાંય ન બનવી જોઈએ। કોલકાતા કેસમાં ઝડપી ન્યાય માટે વિરોધ પ્રદર્શન યથાવત છે। કે બધા મેલ ડૉક્ટર તથા ફિમેલ ડૉક્ટરે એકબીજાને રાખડી બાંધી છે અને અમે એકબીજાની રક્ષા કરવાનું એકબીજાને વચન આપ્યું છે। એકબીજાને જ નહીં, અત્યારે અમે અમારા કન્સલ્ટન્ટ્સ પ્રોફેસર્સને પણ રાખડી બાંધીને કે તંત્ર અને સિક્યોરિટી તો આપણી રક્ષા કરે ન કરે, આપણે સૌ એકબીજાની રક્ષા કરીએ અને આપણે સૌ એકબીજા માટે ઊભા રહીએ, જેથી કલકત્તામાં જે આવો અપરાધ થયો એવો અપરાધ આપણા રાજ્યમાં અને આપણી હોસ્પિટલમાં ક્યારેય થઈ ના શકે અને એને આપણે બચાવી શકીએ। જે પ્રમાણે દેશમાં પરિસ્થિતિ ચાલી રહી છે અને ડૉક્ટરો સામે સુરક્ષા માટે કોઈ આગળ નથી આવતું, તો અમે જ અમારા ખુદના રક્ષક છે એવું દર્શાવવા માટે આ રીતે રક્ષાબંધનની ઉજવણી કરી છે। આ તરફ ભરૂચ